એકલભાઈ ઘટનામાં અમને રાતના 3 વાગે અમારા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કેતનભાઈ સંઘવીને માહિતી મળી હતી કે અહીંયા આ રીતના બલી ચડે છે, એટલે અમે તરત ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા. પણ એ લોકોએ એવું કીધું હતું કે આવે એટલે જોઈ લેશું, ગાડીના કાચબાચ તોડશું. બસમાં એ લોકો એના જે મેઇન બે છે રાહુલભાઈ અને અરવિંદભાઈ એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે જ થયું છે. એમાં 6 બકરાની બલી ચડાવવામાં આવેલ છે અને 9 જીવોને બચાવેલ છે જીવદયા ટ્રસ્ટે. અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો એવી મારી નમ્ર અપીલ છે. બધાને વિનંતી છે કે જીવ આ ખોટી શ્રદ્ધા રાખવામાં આવી બલી ચડાવવાની. બલી ચડાવવામાં એ લોકોના કહેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલી ચડાવતા હતા, પણ એવું હોવું ન જોઈએ. આ એક જાતની અંધશ્રદ્ધા છે. જયંતભાઈ, આ ઘટના વિશે શું કહેશો? રાજકોટમાં ગ્રીનલેન્ડ પાસે માત્ર ને માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે 6 બોકડાની બલી ચડાવી દેવામાં આવી છે. કુલ 15 બોકડા હતા. આજે પણ 21મી સદીમાં આ પશુ પક્ષીની, નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે. એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે. આ પ્રથા તાત્કાલિક અર્થે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે. જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે. વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે, પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્તે છે તે બંધ થવી જોઈએ. આજે 6 બોકડા છે એની હત્યા કરવામાં આવી છે. માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ. અને આજે જે પશુ બલી ચડવામાં આવી છે ને 6 નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાથા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે. વિજ્ઞાન જાથા જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે, પંચનામું ચાલુ છે. અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે. જયંતભાઈ, 2 મહિનામાં બીજી ઘટના, શું અટકાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ? એક તો આપણે અટકાવવા માટે સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી જીવ હિંસા અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધારા નિયમ 1972 એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીન લાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરવામાં આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે. બોકડા ક્યાંથી લાવવામાં આવતા હોય છે? બોકડાની મોટી કિંમત આપણે માનતાના નામે જયારે પશુ બલી કરતા હોય છે, જે આ પશુધન વેચનારા છે તેની કે 2000 થી માંડીને 50,000, 20,000 જેવી રકમ પડાવે છે અને આ નિર્દોષ પશુ છે માત્ર માનતાના નામે અને મિજબાનીના નામે આ પશુ બલી થાય છે તે અટકાવી તાતી જરૂરિયાત છે.